સિક્કિમમાં એપ્રિલના મધ્યમાં હિમપાત, ચાંગો અને નાથુલા વિસ્તારમાં સફેદ ચાદર ઢંકાઈ. સિક્કિમના પૂર્વી વિસ્તારમાં, ખાસ કરીને ચાંગુ સરોવર અને નાથુલા પાસ વિસ્તારમાં, એપ્રિલ 2025ના મધ્યમાં તાજું હિમપાત નોંધાયો છે. આ હિમપાતે સમગ્ર પ્રદેશને સફેદ ચાદરથી ઢાંકી દીધો છે, જે પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ અંધારિયા હિમપાતના કારણે પ્રવાસન ઉદ્યોગમાં વધારો થયો છે, અને પ્રવાસીઓએ આ સુંદર દૃશ્યોનો આનંદ માણ્યો છે. સ્થાનિક હોટેલ અને પ્રવાસન વ્યવસાયિકોએ પણ આ અવસરમાં લાભ લીધો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ સિક્કિમના ઊંચા વિસ્તારોમાં હિમપાત અને વરસાદની શક્યતા છે. નાગરિકોને સલામતીના પગલાં લેવા અને જરૂરિયાત ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે. આ હિમપાતના કારણે માર્ગો પર બરફ જમવાના કારણે વાહન વ્યવહાર પર અસર પડી છે. પ્રશાસન દ્વારા માર્ગોની સફાઈ અને સલામતી માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓને સલામતીના પગલાં લેવા અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.